10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મામલે હુમલો કરી દેવામાં આવે છે। પંચમહાલના મોરવા હડફના સંત રોડ પર દુકાનદાર સાથે મારામારીનો બનાવ બન્યો છે। આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં સોડા લેવા આવેલા ગ્રાહકે 10 રૂપિયાની નોટ મામલે હુમલો કર્યાનો આરોપ છે। દુકાનમાં સોડા લેવા માટે આવેલા ગ્રાહકે 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટ આપવા કહ્યું હતું। તે બાદ ગ્રાહકે હુમલો કર્યો હતો। ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યો છે। આ સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરવામાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો। હુમલામાં પરણિતાના માથાના ભાગે ઈજા પહોંચી સિવિલમાં દાખલ કરાઈ। એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે ઈસમો હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરણિતાએ આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી। પરણિતાના પરિવારમાં પતિ અને 3 નાના બાળકો છે। પરણિતાએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે પોલીસની મદદ માંગી છે, તો હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ છે। વાપીના સેલવાસ ટોકર ખાડા બહાર મારામારીની ઘટના બની અને જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ થઈ ગઈ હતી। આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર મારામારી થઈ હતી। કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। કેરા મુન્દ્રા રોડ પર આખો અકસ્માત સર્જાયો। ખાનગી બસમાં 40 લોકો સવાર હતા। બસમાં સવાર 40માંથી 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મોતનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે। અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હજુ પણ આંકડો વધી શકે તે પ્રકારની શક્યતા છે। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 7 લોકોના મોતની આશંકા। તો કેરા મુન્દ્રા રોડ પર અકસ્માત સર્જાયો અને ખાનગી બસમાં 40 લોકો સવાર હતા। આ બસમાં સવાર 40માંથી 7 લોકોના મોતની આશંકા। તો મોતનો આંક વધવાની શક્યતા છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે। ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। બીજી તરફ જે આસપાસના લોકો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે। એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી છે, પરંતુ હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે, કારણ કે 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। બીજી તરફ 40 લોકો આ બસમાં સવાર હતા અને ટ્રક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેના કારણે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે। સ્થાનિક જે લોકો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે। બીજી તરફ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે। મેહુલ સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, આ ગંભીર અકસ્માત, 40 લોકો સવાર હતા, 7 લોકોના મોતની આશંકા, કયા પ્રકારની પરિસ્થિતિ, આખરે કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? જે ચોક્કસની વાત કરી તો પશ્ચિમ કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ખાનગી બસ અને ટ્રક વચ્ચે છે તે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કેરાના મુન્દ્રા રોડ પર સામસામે ટ્રક અને જે ખાનગી બસ છે તે આવી જતા આ સમગ્ર અકસ્માત છે તે સર્જાયો હતો, જેમાં બસમાં 40 લોકો જેટલા સવાર હતા। 40 લોકોમાંથી અંદાજિત 7 લોકોના મોત થયા હોવાની આશંકા છે તે હાલ સેવાઈ રહી છે। તો અન્ય પણ મોતનો આંક વધવાની શક્યતા છે તે હાલ જોવામાં આવી રહી છે। તો એમ્બ્યુલન્સ દ્વારા જે ઘાયલ લોકો હતા તેઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ તેમજ સમગ્ર સ્ટાફ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે। જી મેહુલ, અત્યારે ઘટના સ્થળે કોણ કોણ હાજર છે? આ સાથે બચાવની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી રહી છે અને કયા સમયગાળા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો? જી ચોક્કસની વાત કરી તો 1 થી 1.5 કલાક પહેલા આ અકસ્માત છે તે સમગ્ર સર્જાયો હતો, જેમાં ખાનગી બસ અને ટ્રક સામસામે આવી જતા આ ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો, જેમાં અકસ્માત બાદ છે તે બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જે 108 એમ્બ્યુલન્સ છે તેના દ્વારા મદદ લેવામાં આવી હતી। સમગ્ર પોલીસ સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હાલ છે તે જે ઘાયલ લોકો છે તેને સારવાર માટે પ્રથમ સારવાર મળે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે। મેહુલ, આ બસમાં 40 લોકો સવાર હતા અને 7 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અન્ય લોકોની હાલત અત્યારે કયા પ્રકારની છે, તેમની શું પરિસ્થિતિ છે?
જે રીતે વાત કરવામાં આવે તસવીરો જે રીતે સામે આવી હતી જેનામાં અન્ય લોકો પણ ખૂબ જ ઘાયલ હાલતમાં હતા અને સમગ્ર જે ઘાયલ હાલતમાં લોકો હતા તેમને ભુજની જે સરકારી હોસ્પિટલ છે જીકે જનરલ તેમાં ખસેડવામાં આવી રહ્યા છે તેમજ પોલીસ સ્ટાફ તેમજ જે બચાવ રાહતની કામગીરી માટે પણ અન્ય સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હાલ છે તે બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. બીજું મેહુલ અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કોની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો, ત્યાં ઘટના પર કોઈ લોકો હાજર હતા, તેમની પાસેથી કોઈ અપડેટ મળી રહ્યું છે કે આખરે કેવી રીતે આ અકસ્માત સર્જાયો? જી ચોક્કસથી હાલ તો એ રીતનું કોઈ પણ અપડેટ નથી આવ્યું, પરંતુ સામસામે જે બસ છે ખાનગી બસ છે અને ટ્રક છે તે સામસામે આવી જતા ભયાનક અકસ્માત છે તે થયો હતો. પરંતુ હાલ જે રીતે જે ઘાયલો હતા પ્રથમ પ્રાયોરિટી એને આપવામાં આવી છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ છે તે ખસેડવામાં આવે અને ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી અને પંચનામું સમગ્ર કરશે. મેહુલ, સ્થાનિક તંત્ર તરફથી કોઈ મદદ મળી રહી છે? ત્યાં આગળ કોઈ મોટું વ્યક્તિ હાજર છે? કારણ કે આ ગંભીર અકસ્માત સર્જાયો છે અને કદાચ મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવી આશંકા છે. જે ચોક્કસની વાત કરી તો જયારે સમગ્ર ઘટના બની હતી ત્યારે તાત્કાલિક છે તે એમ્બ્યુલન્સો ઘટના સ્થળ પર પહોંચી આવી હતી, પોલીસ સ્ટાફ પણ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને સમગ્ર જે વ્યક્તિઓ ઘાયલ વ્યક્તિઓ હતા તેઓને છે તે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટાફ પણ હાલ ઘટના સ્થળે છે અને પોતાની કામગીરી છે તે કરી રહ્યો છે. મેહુલ, આ ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે જેમાં 40 લોકો સવાર હતા. આ બસ કઈ બાજુ જઈ રહી હતી અથવા તો ક્યાં આ લોકો જઈ રહ્યા હતા તેને લઈને કોઈ અપડેટ છે? જી, જે રીતે સ્થાનિકોનું જણાવવું છે કે જે બસ છે તે મુંદ્રા તરફથી આવી રહી હતી અને જે ટ્રક છે તે ભુજ તરફથી જઈ રહ્યા હતા. બસ ભુજ આવી રહી હતી અને સામસામે આવી જતા આ અકસ્માત સર્જાયો તેવું પ્રાથમિક દ્રષ્ટિએ છે તે હાલ સામે આવી રહ્યું છે. મેહુલ, બસના ચાલક અને ટ્રકના ચાલકની અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? હજી ચોક્કસની વાત કરી તો ઘટના છે તે હમણાં 1 થી 1.5 કલાક પહેલા જ ઘટના બની છે ત્યારે હાલ શું પરિસ્થિતિ છે ડ્રાઈવરોને તે જાણી શકાયું નથી, પરંતુ જે ઘાયલો છે તેઓને તાત્કાલિક છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ સ્ટાફ ને તમામ જે સ્ટાફ છે તેઓ હાલ કામગીરી કરી રહ્યા છે. મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગંભીર અકસ્માતની આ ઘટના સામે આવી છે જેમાં 7 લોકોની મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ 40 લોકો આ ખાનગી બસમાં સવાર હતા, પરંતુ હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે. આતંક મચાવનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે અને સુરતના પૂણા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો તો દાદાગીરી કરનાર 3 આરોપી સકંજામાં આવી ગયા છે. દાદાગીરી કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પોલીસે ત્રણેયને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો તોડફોડ અને આતંક મચાવવામાં આવ્યો હતો, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે. હવે અમરેલીમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા જોવા મળ્યા છે. સિંહ અને દીપડાના વિડીયો વાયરલ થયા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા 2 સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાજુલાના કોવાયા ગામની દિવાલ પર દીપડાના 2 બચ્ચા કેમેરામાં કેદ થયા છે. અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરામાં આઈઆરપીએસ કેડરના 2 સહિત 5 રેલવે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારી 48 કલાક સીબીઆઈ કસ્ટડીમાં રહેતા રેલવે વિભાગે નિર્ણય લીધો છે. રેલવેની પરીક્ષાના કૌભાંડમાં સીબીઆઈએ દરોડા પાડી 5 અધિકારીઓ સહિત 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. રેલવેના પ્રમોશન કાર્ડમાં આ 5 અધિકારીઓની સંડોવણી સામે આવતા રેલ વિભાગે સસ્પેન્શનનો આદેશ આપ્યો હતો. સુનિલ બિશ્નોઈ, અંકુશ વાસન, સંજય તિવારી, દિનેશ કુમાર અને નીરજ સિંહાને હાલ રેલ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.